મિત્રો ક્યારેક કોબીજની અંદર ચણાનો લોટ નાખી ક્યારેક આ પણ રેસીપી ટ્રાય કરી જો, ખરેખર મોજ પડી જશે ખાવાની. એક નહીં પણ 3 રેસીપી તૈયાર થશે અને 3ને સાથે ખાવાની બહુ જ મજા પડી જતી હોય છે. તો સૌથી પહેલાં મિત્રો અહીંયા મેં લીધી છે અડધી કોબીજ. આ રીતે આપણે મોટા ટુકડાઓમાં એને કટ કરી લઈશું. જો તમારા જોડે ચોપર ન હોય તો ચોપર સિવાય કયો ઓપ્શન છે એ પણ હું તમને લાસ્ટમાં કહીશ. સૌથી પહેલાં અહીંયા મેં લીધી છે ચોપર. તો ચોપરની અંદર જે આપણે કટ કરી હતી કોબીજ એ એડ કરી અને સારી રીતે એકદમ ઝીણી અને ક્રશ કરી લઈશું. તમે જોઈ શકો છો કે બહુ જ સરસ ઝીણી આ કટ થઈ ગઈ છે. આટલી ઇનફ છે, આનાથી આપણે વધારે ક્રશ નથી કરી દેવાની. જો તમારા જોડે ચોપર ન હોય તો તમે કોબીજને છીણી પણ શકો છો. તો જે મોટી છીણી આવે છે એનાથી તમારે છીણી લેવી. ત્યાર પછી આપણે એક બાઉલની અંદર નીકાળી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. એક નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે. અત્યારે મેં તીખું લાલ મરચું પાવડર લીધું છે. 5 ચમચી જેટલી અહીંયા મેં હળદર એડ કરી છે. એક નાની ચમચી જેટલું અહીંયા મેં જીરું એડ કર્યું છે. જીરાથી જે આનો ટેસ્ટ છે વધારે સારો લાગતો હોય છે. હવે 5 ચમચી જેટલું અજમો એડ કરીશું. જ્યારે પણ તમે ચણાના લોટની રેસીપી બનાવો છો ત્યારે થોડોક અજમો એડ કરી દેશો તો સ્વાસ્થ્ય માટે વધુ સારો રહેશે. 1 થી 2 ચમચી જેટલી આપણે કોથમીર એડ કરીશું. એક નાની ચમચી જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ, એક નાની ચમચી જેટલું ઝીણું કટ કરેલું ટામેટું અને 1 ચમચી જેટલી ડુંગળી એડ કરી બધા જ મસાલાને કોબીજ સાથે સારી રીતે આને મિક્સ કરી લઈશું. કદાચ તમારા જોડે કેપ્સિકમ, ડુંગળી અને ટામેટું ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. તો પણ જે આ રેસીપી છે એ ટેસ્ટી જ લાગશે. તો જે આ મિક્સર છે મિત્રો એક મોટી વાટકી ભરીને થયું છે. ચાલો હવે આપણે આની અંદર ચણાનો લોટ એડ કરીશું. તો અત્યારે મેં 5 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે. હવે આપણે આને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. જો તમને ચણાનો લોટ ઓછો લાગે તો તમે પાછળથી પણ એડ કરી શકો છો. એટલા માટે બધું જ એકી સાથે એડ ન કરવો. અને જો કદાચ ચણાનો લોટ વધારે પડી જાય તો તમારે શું કરવાનું, આની અંદર થોડુંક પાણી એડ કરી દેવાનું. બટ આપણે જે આ રેસીપી છે એ પાણી વગર બનાવવાના છે કે જેથી જે આની મીઠાશ છે એ કંઈક અલગ જ હશે અને વધુ ટેસ્ટી લાગશે. ફક્ત 5 ચમચી જેટલા બેસનથી સોફ્ટ લોટ તૈયાર થઈ ગયો છે. આપણે આટલો સોફ્ટ જ રાખવાનો છે. ગોટા કરતો આપણે થોડો કડક લોટ બાંધીશું અને રોટલી કરતા એકદમ સોફ્ટ રાખવાનો છે. હવે કોઈ પણ એક તવી લઈશું. તમારા જોડે જો નોનસ્ટિક પેન ન હોય તો નોર્મલી જેના ઉપર તમે રોટલી તૈયાર કરો છો લોખંડની તવી એનો પણ ઉપયોગ તમે કરી શકો છો. હવે બસ આપણે થોડુંક બેટર એડ કરીશું 1 ચમચી જેટલું અને સારી રીતે આને ફેલાવી લઈશું. મિત્રો તમે આ રીતે મોટી તવી જો હોય તો એકી સાથે 3 થી 4 જેટલા આ ટાઈપના પુલ્લા તૈયાર કરી શકો છો. હવે ઉપરથી આપણે થોડુંક તેલ એડ કરીશું. મિત્રો તમે આગળ જો કે જે આ રેસીપી છે વધુ ટેસ્ટી કઈ રીતે બને છે. અત્યારે આપણે નોર્મલી ફક્ત પુલ્લો બનાવીએ છીએ આનો. તમે આખો વિડીયો જોશો તો તમને અંદાજ આવી જ જશે કે જે આ રેસીપી છે ખરેખર કેટલી ટેસ્ટી છે. જે આ પુલ્લો મેં તૈયાર કર્યો છે એ તમે તેલ વગર પણ તૈયાર કરી શકો છો. બંને સાઈડથી પ્રેસ કરીને સરસ મજાનો આને આપણે કૂક કરી લઈશું. થોડોક આનો આ રીતે ડાર્ક કલર થાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાનો છે. શરૂઆતમાં જે ગેસ ફ્લેમ હતી મેં ધીમી રાખીને ત્યાર પછી ફાસ્ટ કરી દીધી. ફક્ત 1 મિનિટની અંદર સરસ મજાનો પુલ્લો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. તમે આ રીતે બહુ જ બધા પુલ્લા તૈયાર કરી શકો છો. બટ અત્યારે સમજાવવા માટે મેં ફક્ત એક જ પુલ્લો તૈયાર કર્યો છે. નજીકથી મિત્રો હું તમને બતાવી રહી છું કે જે બેટર છે કેટલું સોફ્ટ મેં રાખ્યું છે. ગોટા કરતાં થોડું કડક છે. અત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવી અને જેટલી પણ કડાઈમાં સ્પેસ છે મતલબ કે જગ્યા છે એ બધી જ આપણે આ રીતે પૂરી દઈશું. મતલબ કે બધા જ ગોટા એકી સાથે તૈયાર થઈ જતા હોય છે આ રીતે. જો થોડીક બાબતનું તમે ધ્યાન રાખશો તો જે આ રેસીપી છે પહેલી જ વારમાં એકદમ મિત્રો પરફેક્ટ જ તૈયાર થશે. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ હતી મેં ધીમી રાખી હતી. બધા જ ગોટા આ રીતે એડ કર્યા પછી તરત જ તમારે જારો એડ નથી કરવાનો. મતલબ કે આને ફેરવવાના નથી. બસ આ જ રીતે આપણે ફાસ્ટ ફ્લેમ ઉપર રહેવા દઈશું જેથી બિલકુલ પણ ભાગશે નહીં અને કડાઈને ચીપકશે પણ નહીં. તમે જોઈ શકો છો કે આ રીતે જારો ફેરવવાથી એકદમ આ હલી રહ્યા છે. મતલબ કે બિલકુલ પણ કડાઈને ચીપક્યા નથી. તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે જે આનો કલર છે થોડોક ચેન્જ થઈ ગયો છે. ત્યાર પછી આપણે આને ટર્ન કરીશું. મિત્રો મેં જ્યારે આ બોલ્સ તૈયાર કર્યા ત્યારે રસોડા ઉપર જ અડધા બોલ્સ પૂરા થઈ ગયા અને ઘરના બધા સભ્યો કહે કે જાણે આપણે મંચુરિયન બોલ્સ ખાતા હોય ને સેમ એવા જ લાગે છે. મિત્રો ખરેખર ચા સાથે તમે આને ખાશો અથવા તો સોસ સાથે ખાશો તો ખરેખર ખાવાની મોજ પડી જશે. ચાલો હવે આપણે આને એક પ્લેટમાં નીકાળી લઈશું. આનો થોડો કલર ચેન્જ થાય ત્યાર પછી. તો મિત્રો તમે જોઈ શકો છો જે આનો કલર છે એકદમ પરફેક્ટ છે. જાણે મંચુરિયન બોલ્સ હોય એવા જ આ તૈયાર થયા છે અને ટેસ્ટમાં પણ એવા જ લાગે છે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ કે જેથી જે આ રેસીપી છે એ વધારે ટેસ્ટી બને. તો તે માટે એક કડાઈની અંદર 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું. 1 થી 2 ચમચી જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ એડ કરીશું. ત્યાર પછી આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો તમે આના વગર પણ આ રેસીપી તૈયાર કરી શકો છો. જો તમને લસણ પસંદ હોય તો ચોક્કસથી આની અંદર એડ કરજો કે જેથી જે આ રેસીપી છે વધારે ટેસ્ટી લાગે. હવે 2 ચમચી જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી ફરીથી આને મિક્સ કરી લઈશું અને જે ગેસની ફ્લેમ છે એ આપણે ધીમી જ રાખવાની છે. આને આપણે બહુ ઓવરકુક નથી કરી દેવાનું. બસ
બસ ફક્ત મેં મિક્સ જ કર્યું છે. હવે આપણે 1 થી 2 ચમચી જેટલા ઝીણા કટ કરેલા ટામેટા એડ કરીશું અને ફરીથી આને મિક્સ કરી લઈશું. અને હા મિત્રો, મારી જે આ રેસીપી છે તમને થોડીક પણ પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો કે જેથી મારા બધા જ નવા વિડીયો તમારી સાથે સૌથી પહેલા શેર થઈ જાય. ટેસ્ટી એવા મસાલાની અંદર મેં ઘરના મસાલા જ એડ કર્યા છે. સ્વાદ અનુસાર મીઠું, 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર, થોડીક હળદર એડ કરી છે અને 1 થી 2 ચમચી જેટલો ગોળ એડ કર્યો છે. ગોળ એડ કરવાથી આનો જે ટેસ્ટ છે વધારે સારો લાગતો હોય છે. ગળપણ ખટાશ અને તીખાશથી ભરપૂર આ રેસીપી છે. જો તમને ગોળ પસંદ ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. હવે આપણે થોડુંક પાણી એડ કરવાનું. 5 વાટકી જેટલું અહીંયા મેં પાણી એડ કર્યું છે. સારી રીતે આને મિક્સ કરી લઈશું અને ત્યાર પછી મિત્રો ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરી દઈશું અને 5 ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગતા હોય છે. હવે જે આપણે મંચુરિયન બોલ્સ તૈયાર કર્યા છે બસ એ આપણે આની અંદર એડ કરી દઈશું અને સારી રીતે આને મિક્સ કરી લઈશું. થોડાક આપણે આ રીતે કટ કરી દઈશું. આ રીતે કટ કરવાથી મિત્રો ખાવામાં આસાની રહેશે અને જે આનો ટેસ્ટ છે એ વધુ સારો લાગશે કેમ કે જે ગ્રેવી છે એ અંદર સુધી જશે. એટલા માટે તમે આને આ રીતે ડ્રાય પણ રાખી શકો છો, બટ અત્યારે હું થોડુંક પાણી એડ કરું છું કે જેથી જે આ રેસીપી છે થોડીક રસાવાળી બને અને ખાવાની મજા આવે. હવે આને કઈ રીતે ખાવાનું છે બધું જ હું તમને બતાવું. જે ગોટા આપણે તૈયાર કર્યા હતા મંચુરિયન બોલ્સ એને પણ હું કટ કરીને બતાવું અને જે આપણે પરોઠો તૈયાર કર્યો હતો એને પણ હું કટ કરીને બતાવું લાસ્ટમાં કે જે રેસીપી છે ખરેખર કેવી બની છે. હવે થોડીક ઉપરથી 1 થી 2 ચમચી જેટલી કોથમીર એડ કરી સારી રીતે આને મિક્સ કરી લઈશું. ચાલો હવે આપણે આને સર્વ કરી લઈએ ગરમા ગરમ. તો મિત્રો ફાઇનલી સરસ મજાની એક સબ્જી તૈયાર છે, સાથે સરસ મજાનો પરોઠો છે અને મંચુરિયન બોલ્સ છે. ચાલો હું આને તોડીને તમને બતાવું. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ દેખાઈ રહ્યા છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ લાગે છે આ રેસીપી. જે મંચુરિયન બોલ્સ છે અને સોસ સાથે અથવા તો ચા સાથે તમે ખાઈ શકો છો. ત્યાર પછી જે આપણે પરાઠો તૈયાર કર્યો છે એ તમે જોઈ શકો છો કે કેટલો સોફ્ટ બન્યો છે. બસ આ રીતે હાથ અડાડતા જ આ તૂટી જાય છે, એટલો સોફ્ટ છે. તમે શાક સાથે ખાશો તો ખરેખર ખૂબ જ સરસ લાગે છે અને આ શાક સાથે તો બહુ જ સરસ લાગે છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ A1 બન્યો છે. વિડીયો પસંદ આવે તો લાઈક